ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકાર દ્વારા ₹1.84 કરોડના ખર્ચે બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે। ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વહાલું કરવા માટેની ઓળખ બની ગયો છે। આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે। ત્યારે ભરૂચના સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ જાળી લગાવવા માંગ કરી હતી। આપઘાતના વધતા બનાવોને ધ્યાન લઈ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું। ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર બ્રિજની બંને તરફ ₹1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। નર્મદા મૈયા બ્રિજના રિવર પ્રદર્શનના પ્રોવાઇડિંગ એન્ડ ફિક્સિંગ વાયર મેશ જાળી ફોર પ્રોટેક્શન સેફટી ગ્રીલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતાં બ્રિજના રિવર પ્રદર્શનમાં બંને તરફ અંદાજિત ₹1.84 કરોડના ખર્ચાથી સમયમર્યાદા અને ગુણવત્તાભર 1.462 કિમી બ્રિજની બંને તરફ લાંબી સેફટી ગ્રીલ બનાવવામાં આવશે। નર્મદા મૈયા બ્રિજ જ્યાંથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાંથી સુસાઇડ પોઈન્ટ માટે જાણીતો થઈ ગયો છે। નર્મદા મૈયા બ્રિજ પરથી કેટલાય લોકોએ જીવ ગુમાવવા માટે મોતની છલાંગ લગાવેલી છે, જેમાંથી કેટલાકને બચાવી લેવામાં આવ્યા છે તો કેટલાકે પોતાનો જીવ ગુમાવેલો છે। દરેક મોટા શહેરોની અંદર નર્મદા જે કોઈ પણ નદીની ઉપર બ્રિજ બનાવવામાં આવે તેની આજુબાજુમાં રેલિંગ કાં તો નેટ મૂકવામાં આવે છે, જેથી કરીને કોઈ સુસાઇડ કરતું અટકે। છતાં ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બન્યો છે। છેલ્લા કેટલા વખતથી તંત્રને હું મીડિયાના માધ્યમથી લેખિત કેટલા લોકોએ પણ રજૂઆત કરી છે, છતાં પણ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય, સફાળું જાગી જ નથી રહ્યું। ક્યાં શાની રાહ જોઈ રહી છે? હજુ કેટલા લોકો પોતાનો જીવ ગુમાવશે? તંત્રએ ખરેખર આની પર ધ્યાન દોરવું જોઈએ। પુલના બંને છેડે પોલીસ મૂકવી જોઈએ, સીસીટીવી કેમેરા હોવા જોઈએ, નીચે ફાયરની એક ટીમ તૈનાત હોવી જોઈએ, જેથી કરીને આ જે લોકો જીવ ગુમાવી રહ્યા તે જીવ ગુમાવતા બંધ થાય।